સાવલી ઉદલપુર રોડના બે પુલ ફરી વિવાદમાં, ગુણવત્તા અંગે ઉઠ્યા સવાલ। વડોદરા જિલ્લાના સાવલી ઉદલપુર ફોરલેન રોડ ઉપર આવેલા કરડ અને મેસરી નદીના બે પુલ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવ્યા છે। પુલના બાંધકામની ગુણવત્તા અંગે સ્થાનિકો અને જનપ્રતિનિધિઓ દ્વારા અગાઉ ઉઠાવવામાં આવેલા પ્રશ્નો વચ્ચે હવે ફરીથી ગેરરીતિના આક્ષેપો સામે આવ્યા છે। સાવલી ઉદલપુર ફોરલેન રોડની કામગીરી હાલમાં પ્રગતિ હેઠળ છે। આ માર્ગ પર પ્રથમપુરા ગામ પાસે કરડ નદી અને સિહોરા ગામ પાસે મેસરી નદી પર નવા પુલનું નિર્માણ કરવામાં આવ્યું છે। ઉપરાંત નવા પુલની બાજુમાં આવેલા જૂના પુલના પિલરો પર નવો સ્લેબ નાખી તેનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે પુલના બાંધકામ દરમિયાન ગુણવત્તામાં ગંભીર ખામીઓ રહેલી છે। અગાઉ પણ આ જ મુદ્દે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી સમગ્ર કામગીરીની તપાસ અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। આક્ષેપ મુજબ પુલના સ્લેબમાં દેખાયેલી તિરાડોને ઢાંકવા માટે ડામરનું કામ કરીને લીપાપોતી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। હવે નવા સ્લેબવાળા પુલની ગુણવત્તા સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે ભારે વાહનોની સતત અવરજવર ધરાવતા માર્ગ પર જો બાંધકામમાં ગેરરીતિ થઈ હશે તો ભવિષ્યમાં ગંભીર અકસ્માતો સર્જાઈ શકે છે। સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે કામગીરી પૂર્ણ બતાવતી પુલને વહેલી તકે શરૂ કરવા અને બિલ મેળવવા માટે ઉતાવળ કરવામાં આવી રહી છે, જેના કારણે સુરક્ષા અને ગુણવત્તાના મુદ્દાઓને અવગણવામાં આવ્યા હોવાનું શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે અગાઉ પ્રથમપુરા પાસે કરડ નદીના પુલ નજીક બનાવવામાં આવેલી સંરક્ષણ દિવાલ ધરાશયી થતાં એક બાઇક ચાલક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। આ ઘટનાએ પણ બાંધકામની ગુણવત્તા અંગે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે। આ સમગ્ર મામલે ધારાસભ્ય કેતન ઇનામદારે જણાવ્યું હતું કે તેમણે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી વિજિલન્સ તપાસની માંગ કરી છે અને જો બાંધકામમાં કોઈ ગેરરીતિ સાબિત થાય તો જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ। હવે સ્થાનિકો અને વાહન ચાલકોની નજર તંત્રની તપાસ અને આગામી કાર્યવાહી પર ટકેલી છે। સાવલી ટીંબા રોડ પર જે અત્યારે ફોરલેનનું કામ ચાલી રહ્યું છે અને સાથે સાથે બે બ્રિજ આપણે જોયો પણ છે કે ભાઈ કયા કારણોસર બ્રિજની અંદર સળિયા દેખાતા થયા। ત્યારબાદ વિભાગને અને તેમજ માન્ય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરતા તાત્કાલિક ધોરણે ઇમિડિયેટ એનું સમારકામ ચાલુ કરવામાં આવ્યું છે। પણ આજની તારીખમાં પણ એ પ્રશ્ન ઉભો છે કે ભાઈ સમારકામ માત્ર આજની વાતને માત્ર ખાંચપીછોડો કરવા માટે તો નથી થયું। એટલે હજુ પણ ખૂબ ગંભીરતાથી આ વાતને લઈને મેં વિજિલન્સની તપાસ પણ માગી છે અને ડિપાર્ટમેન્ટની તપાસનો આદેશ પણ થયો છે। મને પત્ર મળ્યો નથી પણ આદેશ પણ થયો છે એવું મારા જાણવામાં આવ્યું છે। તે છતાં પણ હજુ પણ આને જો ગંભીરતાથી નહીં લે તો આવનારા દિવસોની અંદર જે પણ જવાબદાર અધિકારી અને કોન્ટ્રાક્ટર છે એનું પરિણામ ભોગવશે। કારણ કે મને હજુ પણ એવો શક છે કે આજની મિનિટના 2 સેકન્ડે જ્યારે આ કામ હમણાં જે એમનું ઉપરનું જે લેયર મારવામાં આવ્યું છે આ કરવામાં આવ્યું છે, જો હમણાં કદાચ હાલ પૂરતું હોય તો વસ્તુ અલગ છે, પણ એમાં આગામી દિવસની અંદર વ્યવસ્થિત ટ્રીટમેન્ટ સાથે બ્રિજ પાછો ઊભો કરવાની જવાબદારી ડિપાર્ટમેન્ટની અને કોન્ટ્રાક્ટરની છે। જો કોઈ પણ નુકસાન થશે, કોઈ જાનહાની થશે એની જવાબદારી સંપૂર્ણ એમની રહેશે। આવનારા દિવસોની અંદર એની તપાસ પણ થશે અને તપાસમાં જે જવાબદાર એની પણ પગલાં ભરશે।